જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમને જણાવવાનો છું કે ભાઈ મોદીજીએ 1 વર્ષ માટે સોનું ખરીદવાની શું કામ ના પાડી છે. શું આપણા દેશ ઉપર કોઈ મોટી આફત આવવાની છે? વિદેશમાં સોનું મળવાનું બંધ થઈ ગયું છે કે શું આપણું દેશ સંકટમાં છે? અને શું સોના ચાંદીનો ભાવનો વધારો થશે કે કેમ છે? તેની A to Z ઇન્ફોર્મેશન અને મેન ટોપિક એ છે કે ભાઈ શું કારણોસર મોદીજીએ ના પાડી છે કે ભાઈ શું કહેવાય 1 વર્ષ માટે કોઈએ પણ સોનું ખરીદવાનું નથી. ઘરે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય કે કોઈ પણ ફંક્શન હોય કે લગ્ન હોય કે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય તેમ છતાં પણ કોઈ સોનું ખરીદવાનું નથી. એવું મોદીજીએ શું કામ અપીલ કરી છે તેની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું અને એકદમ સાચી ઘટના આધારિત તમને જાણકારી જણાવવા જઈ રહ્યો છું. પણ જો ભાઈ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને મળી રહે અને સાચી જાણકારી મળી રહે. સૌથી પહેલા તમે મોદીજીનો આ વિડીયો જોવો कि साल भर तक कोई भी फंक्शन हो हम सोने के गहने नहीं खरीदेंगे. જેનું એવું કહેવું છે કે ભાઈ આ 1 વર્ષ દરમિયાન એટલે કે આ પૂરા 1 વર્ષ દરમિયાન તમારા ઘરે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય કે લગ્ન હોય કે કોઈ પણ પ્રકારનું ફંક્શન હોય તેમ છતાં કોઈ 1 વર્ષ માટે સોનું ખરીદવું નહીં. અને તેનું સૌથી મોટું કારણ મોદીજીએ આપ્યું છે કે આપણે વિદેશી મુદ્રા બચાવવાની છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એટલે કે ભાઈ અહીંયાનો આપણા શું કહેવાય 94 રૂપિયા હોય ત્યારે વિદેશનો $1 થાય છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો વિચાર કરી શકો છો તમે કે કેટલા ડોલરનો આપણે ખર્ચો કરવો પડે છે. અમેરિકા છે વગેરે વગેરે વિદેશમાં ઇન્ડિયામાંથી આપણે 94 રૂપિયા આપીએ ત્યારે $1 બને છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આના કારણે મોદીજીએ એવું જાહેર કર્યું છે કે ભાઈ આપણે શું કહેવાય વિદેશી મુદ્રા બચાવવાની છે. અને આ કોઈ ફરજિયાત એક કાયદો નથી કે ભાઈ કોઈ ફરજિયાત સોનું નહીં ખરીદવું. મોદીજીએ બધા લોકોને અપીલ કરી છે, એટલે કે આખા ભારતમાં મોદીજીએ બધા લોકોને અપીલ કરી છે કે ભાઈ 1 વર્ષ માટે કોઈ સોનું ખરીદવું નહીં. માત્ર સોના ચાંદી ખરીદવાના જ નહીં, પણ તમારા ઘરમાં જો 3 ગાડી હોય તો માત્ર 1 ગાડીનો ઉપયોગ કરવો એવું મોદીજીએ જાહેર કર્યું છે. અને પેટ્રોલ ડીઝલ પણ બચાવવા વિનંતી કરી છે. અને મોટા ભાગે મેટ્રો છે, ઇલેક્ટ્રોનિક બસ છે વગેરે વગેરેનો યુઝ કરવાનું મોદીજીએ કીધું છે. અને આની તમામ A to Z ઇન્ફોર્મેશન હજી પણ હું કલેક્શન બધું કરીને એક વિડીયો બનાવીશ, જેમાં કે ભાઈ શું હકીકતમાં આ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની કોઈ અસર પડવાની છે, શું ભાઈ ઇન્ડિયાના જે હોર્મોઝથી જે જહાજ આવે છે, જે બધા માલ સામાન લઈને આવે છે, જે તેલ લઈને આવે છે, જે ક્રૂડ ઓઇલ લઈને આવે છે, તે શું પસાર નથી થતા કે કેમ છે તેની A to Z ઇન્ફોર્મેશન સાથે એક વિડીયો બનાવીશ. કારણ કે હજી મોદીજીએ કોઈ પણ પ્રકારની એવી શું કામ વાત જાહેર નથી કરી જે ખાનગી વાતે પણ હોઈ શકે છે. તમે કારણ કે રાજકારણનો કોઈ પણ વિશ્વાસ કરતા નથી લોકો. જેમ કે ભાઈ અત્યારે ખાલી અપીલ કરી છે મોદીજીએ, પણ તેની પાછળનું શું કારણ હોઈ શકે તેની આવનારા સમયમાં આ નેક્સ્ટ વિડીયોમાં હું તમામ જાણકારીની ઇન્ફોર્મેશન હું તમારી સમક્ષ લાવીશ કે શું રિયાલિટી છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.